હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. ઓકે, અને બધા મજામાં છો ને? બાકી વાતાવરણ જોઈ શકો છો તમે ગામડાનું, ચારે બાજુનું. આજે વાદળાઓ નથી. ઓકે, અને હાલ આપણે આવ્યા છીએ કેરીઓ લેવા માટે. મતલબ ઘરનું જ ઘર છે. ઓકે, કાંઈ શોખોની ઘર જઈને કેરીઓ લે સમજી શકો કે આ ઘરનું ઘર એટલે મારા મામાનું ઘર છે. ઓકે, મામાને ઘરે હમણાં છું વેકેશનમાં, અને જોઈ શકો છો કેરીઓ તમે. કેસર આંબો છે. અને મિત્રો તમે જોઈ શકો છો સામે કે મગફળીની વાવેતરની વાવણીનું કામ ચાલુ થઈ ગયું છે. ઓકે, એટલે આટલું કમ્પ્લીટ થઈ ગયું બધું, અને લગભગ ઓલમોસ્ટ હવે 15 થી 20 મિનિટનું કામ છે ખાલી. તો નવા વ્લોગ માટે લાવતા રહીશું, તમે જોતા રહીશું. બાકી તમને મળીએ આપણે બપોરના. હાલ તો તમે આટલી અપડેટ લઈ લીધી છે. શરૂઆતના વ્લોગમાં તમને આગળની અપડેટ બતાવતા રહીશું. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે આપણા આંબાઓ પાસે. ઓકે, મતલબ આંબાઓ ખાને તમે જે સમજો છો. ઓકે, આંબા જોઈ શકો છો રેડી. એને સામે તડકો છે એટલે થોડો વ્યૂ પણ બગડી જાય છે રેડી. અને કેરીઓ પણ પાકી ગઈ છે ફાઇનલી. કેરીઓ હવે પાકી છે. ઓકે, અને આ સાલ લગભગ આંબાની કેરીઓ થોડી પણ આવી છે. મતલબ એમ નહીં કે અમારે ઘણા બધા, મતલબ ઓલમોસ્ટ તમે કહી શકો કે લોકોને કેરીઓના મોર જે કહીએ તે થોડા આવ્યા હતા, અને કેરીઓ પણ થોડી, અને કેરીઓ આવી પણ મોડી છે. લગભગ 1 મહિનો લેટ છે. બધી વસ્તુ તમે આંબાઓમાં કહી શકીએ તો. ઓકે, અને થોડું નુકસાન પણ થયું હતું જ્યારે વાવાઝોડું આવે ત્યારે. અમુક ડાળો પણ ખાસી ઘણી ભાગી ગઈ છે. ઓકે, ઘણી બધી. અને જોઈ શકો નજારો પહેલાં પણ બતાવ્યો તો હાલ પણ જોઈ શકો છો. ઓકે, અને કેરીઓ પાકી પણ ગઈ છે. ઉપર તમને એક લાલ સૌથી અલગ કેરી દેખાતી છે. ઝૂમિંગ કરીને બતાવું તમને. ઓકે, જુઓ લટ કેરી રેડી. એટલે કેરીઓ હવે ફાઇનલી પાકી ગઈ છે રેડી. ને ગામડાવાળાને બહુ મતલબ મજા જ આવે કેરીઓ ખાવાની. રસપૂરી કંઈ મતલબ ક્યાંય લેવા ના જવી પડે. એ આપમેળે તમે બનાવીને ખાઈ શકો છો. ઓકે, અને લગભગ આંબા છે 2 આંબા તે છે 2 અને 3 4 5 6 6 ને 7 8 લગભગ અહીંયા કને 8 આંબા છે. અને વાયરાના લીધે વાળ બધા પથરાઈ ગયા. 8 આંબા અહીંયા કને છે, અને 8થી બીજા ગણી શકો 4 આંબા તે, અને 1 આંબા સામે. લગભગ 10 થી 12 આંબા બધાથી કુલ મેં તમને કીધું હતું 20 આંબા જેવા થઈ ગયા છે. ઓકે, અને રોજ આપણે તમારા માટે નવા વ્લોગ લાવતા રહીશું. આજના વ્લોગમાં તો એટલું ઘણું બધું ખાસ નહોતું. તો આજે તમને આંબાઓની મતલબ મુલાકાત દેખાડી દીધી. મતલબ તમે શું કેવું હોય તે જણાવી દીધું કે આંબા મતલબ આવી રીતના છે બધી કેરીઓ બધું. ને આ ખાસ જે રહ્યું નથી, જે કહીએ મતલબ ઢોર ગાયો ખલાસ કરી દીધું હોય રાત્રે આવી કરીને. ને ભવિષ્યના મતલબ 1-2 દિવસમાં જલ્દી આપણે તમારા માટે સારા વ્લોગ લાવીશું. ઓકે, ખેતી બાબતેના અથવા સિટીના ઘણા બધા વ્લોગ લાવશું. ઓકે, તો ફાઇનલી દોસ્તો ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ ને વ્લોગને લાઈક કરી નાખજો. હું તમને મળશે આપણા નવા વ્લોગમાં. બાય બાય.